નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। જંબુસર ડાભા માર્ગ પર કેમિકલયુક્ત કાળો પદાર્થ ઢોળાતા વાહન ચાલકો જોખમમાં, અકસ્માતની ભીતિ। જંબુસર ડાભા મુખ્ય માર્ગ પર આજે એક ગંભીર બેદરકારી સામે આવી છે। ટ્રક નંબર GJ23 AW3334 માંથી દુર્ગંધ મારતો કાળો કેમિકલયુક્ત ઓઇલ જેવો પદાર્થ રસ્તા પર સતત ઢોળાતો જોવા મળ્યો, જેના કારણે સમગ્ર માર્ગ અત્યંત ચીકણો બની ગયો હતો। સ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડ્રાઈવરને રોકી પૂછપરછ કરતા તેણે આ સામગ્રી કીરી ડાઇસ કંપનીમાંથી લાવવામાં આવી હોવાનું અને મંગણાદ ગામે પહોંચાડવાની હોવાનું જણાવ્યું હતું। રસ્તા પર ફેલાયેલા આ કેમિકલયુક્ત પદાર્થમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે। ચીકણા બનેલા રસ્તા પર ખાસ કરીને બાઇક ચાલકો માટે અકસ્માતનું ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો કોઈ નિર્દોષ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક રોડની સફાઈ કરાવવા, સમગ્ર ઘટનાની તપાસ કરવા અને જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર તેમજ સંબંધિત પક્ષો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા પહેલા જ યોગ્ય પગલાં લેવામાં આવે। તમારું ચંદુભાઈ ઈશ્વરભાઈ પડીએ એવું છે। હવે આ તમે આજે બેગ લઈને આવ્યા છો તો ક્યાંથી લઈને આવેલા છો? કિરીડાઈ કંપની એવું છે। હવે આ કોના કહેવાથી તમે લઈને આવેલા છો? કંપનીથી જ આવશે કંપનીથી। હવે આ ક્યાં ખાલી કરવાના છે? મંગનાથ એવું છે। હવે આખી રોડ પર ઢોરાય છે, એ અકસ્માત થશે કાં તો કોઈ સ્લીપ ખાઈને પડશે, તેની જવાબદારી કોની? તો શેઠ જો આપણે તો ચિઠ્ઠીના ચાકર છે। શું છે શેઠનું નામ? ભૂપેન્દ્રભાઈ કઈના રહેવાસી? કારેલી કારેલના। તમારું અમારું સુરેશ એવું પિલોદરાથી આવ્યા છે। આ ઓઇલ જ્યાંથી પિલોદરા આવ્યા છે, ઓઇલ ઢોળાતું આવી છે, કોઈ બાઇકવાળા પડે તો એની જવાબદારી કોણ લેશે? એવું છે। હું આ દુર્ગંધ મારે છે ને, હા મારે છે, કેમિકલ ટાઈપ જેવું લાગે છે ને? કેમિકલ ટાઈપ જેવું લાગે છે આ ઓઇલ એવું છે।